ચાલો ભાઈ પચાના બે ચાલો ભાઈ ડોળા પચાના બે કોઈને બતાવી તો કહી દો ભાઈ ઓર્ડર કરી દે. જય શ્રી રામ. જય શ્રી રામ. સરસ. ચાલો ફ્રેન્ડ્સ તો અમે ખાઈ લઈએ હવે રીંગણાનો ઓળો. તમારે ખાવો હોય તો આવી જાવ. આનો ન હતા કેમ પેલા ચાલો ભાઈ જમવા હોય આવો ટેસ્ટ કરી લો આગળ કેમ હા. છે કેમ નહીં. ચેક કરો એટલે ખબર પડી જાય કેવું. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી રામ બધા મિત્રોને. બરાબર, કારણ કે આજે 22 તારીખ છે ને રામ મંદિરનું ઉદ્ઘાટન છે. બધા કમેન્ટમાં લખી દો જય શ્રી રામ એટલે મોજ પડી જાય વિડીયોમાં. આજ તમને વિડીયો આખો દિવસની દિનચર્યા બતાવો, કારણ કે સવારમાં ઉઠીને 5 વાગ્યાનો ઓઝો મુકાવી દીધો, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જશે ને પ્રવીણભાઈ અગરબત્તી કરી નાખીને લખનભાઈ છે એ રોટલી બનાવે ને આપણે જઈએ મોરે ચા પીવા. અત્યારે આપણે ડ્રાઇવિંગ કરીએ કારણ કે આપણે ટેન્ડલ છે એ આવવા જાય. આજ બધા ખલાઈઓ નાહી નાખીએ, દિવસ સારો ગયો બરાબર, મોજ પડી જાય. ને આજ તમે આમાં ધજાઈ ચડાવવાના છે વાવટો, એટલે વિડીયો પૂરો જોજો. એટલે આમાં અત્યારે અમે આજે ધજા ચડાવવાના છે શ્રી રામની, એટલે વિડીયો પૂરો જોજો, જરા સ્કીપ કરતા નહીં એટલે મજા પડી જાય બરાબર. ચલો ચા પીવા જાય આપણે. જો અહીં લખણભાઈ રોટલી બનાવે છે. નાનો હતા બેઠા પછી પહેરીને નાવા જવાનું છે કે અને લાવા જાય ને પછી નાવા જવાનું છે તમારો વારો. નાળિયેર છે ભાંગ સદુભાઈ ફરમો કાઢ્યો, ચા પીવાનો છે. આપણે પીને જ છે કારણ કે પીધો નથી આપણે ચા બરાબર. ચાલો તો ફ્રેન્ડ્સ ચા પીવા. એક કપ લખનભાઈ આતું ભેરવે કારણ કે આપણા માટે ધવાડા ખાઈને રોટલી બનાવે. આપણી ચા છે પીને જ છે. ચાલો બધા મિત્રો ચા પીવા. સવારનો નજારો જો મસ્ત મજાનું વ્યૂ આવે કેમ છે જો, કેવો સવારનો નજારો છે મસ્ત. ચાલો તો ફ્રેન્ડ્સ એક શ્રીફળ અમરભાઈ વેચ્યું છે એટલે એને ભાંગલા જ છે. આજ દિવસ સારો જાય આપણો બરાબર. ભાવ તો ચડાવવાનો છે. ચાલો મિત્રો બધા પ્રસાદી ખાવા. નાનો હતા ખાશું કે રોટલી બનાવે. આજે આપણે મચ્છી પકાવવાના નથી બરાબર, બકાલું જ ખાવાના છે. આજે રોટલી સડવા માંડી ફટાફટ. તો સવારનો વ્યૂ કેવો મસ્ત મજાનો આવે છે. અયોધ્યામાં વાવટો ચડાવે જાદવભાઈ સંજયભાઈ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય ભગવતી. સૂર્યનારાયણ નહીં, કિરણ દેખાય ન વાવટો ચડે છે. જય ભગવતી, જય અયોધ્યા વાળા, જય અયોધ્યા બાપા. વાવટો બંધાઈ ગયો છે. વાવટો બંધ થઈ ગયો. યાદવભાઈ આગળ આવે જ નીચે જો રામનો વાવટો. જય શ્રી રામ. સરસ. હા
રોટલી બનાવે ને પછી જાય હવે મોરે આપણે નહીં હવે સુલતાન દીપા રસોડા દીપા જાય છે હવે કિચન બાજુ જાય છે હવે ધીમે ધીમે ઉતરી આવે આ બધી બોટ જો આપણી સંગાતી છે ઓલ ઉપર છે એટલી બાકી આ કેબિન ઉપરથી વ્યૂ કેવો મસ્ત આવે જો જોરદાર અહીંથી ધ્યાન રાખવી પડે નકર સીધા પાણીમાં વહી જાય ચાલો આપણે ઉતરી જાય નીચે હવે જય શ્રી રામ પરવીન નાવા ગયા તમે વાવટો ચડાવી દીધો થોડા ખીજમાં છે વરત છે હા એટલે વાવટો ચડાવ્યો અમને હા હાલ બહુ માનીએ હા બરાબર હાલો જાય આપણે મોરે હેન્ડલ ડ્રાઇવિંગ કરે છે ને સૂકો છોડે આજ રામનો ભાઈ વિશ્વ ગુરુ આજ રામનો તહેવાર છે આજ આપણે ઉત્સવ જય શ્રી રામ જય શ્રી રામ નાનો હતો હવે કોલરૂમનું ફાલકું ખોલે કાઢીએ બકાલો આપણે ફાલકું ખુલતું નથી આ ખોલવા લાગે તો ફરી અમારું બકાલું છે આમાં થોડુંક છે બકાલું રીંગણા કાઢ લો જરા દેખાય ટર્મેટાઈ કાઢ લો ફ્રેન્ડ્સ અમે વાવટો ચડાવી આવે છે બરાબર ને હવે નાસ્તાની ક્યારી કરીએ કારણ કે રોટલી લખમભાઈ બનાવી નાખી અહીંયા નાનો હતા ને પરવીન જો રીંગણા મોળે છે આપણે રીંગણાનો ઓળો બનાવવાનો છે કઈ રીતના બનાવીએ તમે જુઓ કારણ કે આ પઠામી હેકી ભેગી નથી બનાવતા ચાલો ફ્રેન્ડ્સ અમારે રીંગણાનો ઓળો પાકી ગયો છે ને હવે નાનો હતા જો અમારે ટેન્ડલ બેગે છે હવે થાળી લઈને જો અહીં નાનો હતા કામ બહુ ઊંચું છે ઊંચું ખવડાવે નાનો હતા રોટલા ઘડીએ ને તો થાળીઓ કાઢે છે નાનો હતા લૂસે લખમભાઈ રોટલી કાઢે પરવીન ખાવા પૂગી જશે ક્યારે બેઠે ટોપિયા ઉટકાવાના છે ક્યારે બેઠે નથી આજ મીઠું તો ખવાય નહીં અમારે આ રીંગણાનો ઓળો કેમ બને કમેન્ટ કરી દેજો મોજ આવી જાય હો બાકી દરિયામાં હું તો 2 વાર ધોવા જતો નાનો હતા થાળી ભાઈ કોઈક બરાબર ધોતું નથી ચેકિંગ કરાવો આમાં નામ લખ નાખવાનું જેની ધોયા વગેરેની આવી હોય એને પાછી ફેંકવાની આપણે રોટલીનો કરવો લઈ લો જો ઓળો પાકી જશે મસ્ત મજાનો ઊંજું બની જો ઊંજું રોટલી આવવા દો પેસી ત્રી તે માથે બનાવીશ બહાર જોતા બહાર દાદોભાઈ વિહાક રોટલી લીધી પેસી ત્રી નહીં વી તો લઈ જ લીધી કાનો ના દા રોટલીની વાટે ગણતરી ભૂલી જાય એટલે ટેન્ડલની હિસાબે ભૂલાય જ નહીં. ચાલો ફ્રેન્ડ્સ તો અમે ખાઈ લઈએ હવે રીંગણાનો ઓળો તમારે ખાવો હોય તો આવી જાઓ ખાનો ન હતા કેમ પેલા ચાલો ભાઈ જમવા હોય આવો ટેસ્ટ કરી દો બાકી હા. કેમ છે કેમ નહીં ચેક કરો એટલે ખબર પડી જાય કેવું પેકેજ છે કેમ પેકેજ મસ્તીનું બાકી છે બહુ ટેસ્ટ રીંગણાના ઓળા ટમેટા ધાણા લસણ બધી નાખ્યું છે આજ આપણે મચ્છી પકાવવાની નથી કા આજ મચ્છી પકાવવાની બંધ છે શામ કો ક્યાં દાલ બનાએંગે રાજપૂત દાળ હળદકી
અડદની દાળ. ઓકે, ખાલી આમ તો આપણે સવારનો નાસ્તો કરી લીધો ને હવે અહીંયા પરવીન અહીં ખોલી ભરેશ. બરાબર, જો એક પડ ક્યાર કરી નાખ્યું ને નાનો હતા ધાંચા કરે. शाम को दाल पकानी है इसलिए अड़द की दाल. અડદ કી દાળ બનાવવાની છે. અડદ કી દાળ શામ કો काकरी बाकरी भाई तो चेक कर ले. કાકરી બાકરી તો ચેક કરી લઈએ. ધૂળના ઢેફા ન હોય, નાની કકરી હોય. ભંડારી નથી એટલે ધાંચા કરવા પડે. ભંડારીને રજા કરશે ભંડારી હમણાં. લખણભાઈ ચાય બનાવે બરાબર. જો કાળી કાળી બનાવે. દૂધ પાવડર વાળી બનાવે. હા, દૂધ વાળી બનાવે છો ભાઈ. અહીંયા કોલીનું કામકાજ ઉપાડી લીધું છે. એક પડીને ક્યાર કરી પરિણભાઈ નાખી ફોલી બનાવે પણ પરિણભાઈ ફોલીનું બનાવી નાખ્યું. ને આપણી કોલી. ઉપર તૈયાર કરે. આગળ આવજો. આ આપણી કોલી છે. જો બે પડ ભેગા થાય એટલે ખેલી બની આ મસ્ત ને આમ ટીંગાળ લેવાની. અરે તમારે ખોલ્યું બનાવીને કામ કરવાનું છે કઈ? આનું તો ગરમ થઈ ગયા. ખોલ્યું બોલ્યું નહીં. હાલો ઓછો લઉં. માછલા આગળ આવી પડીએ. માછલાનું શૂટિંગ કરવું પડીએ. પછી કોલ્ડ રૂમમાં આઈસમાં નાખવું પડીએ. માલ બેલેન્સ કરવો પડીએ. પછી માલમ પછી કિસમાં આવીએ પાછા. હાલો ખોલ્યું મૂકી દઉં. હાલો મૂકી દો. તો નાનો હતા ગરમ થઈ જાય એટલે આ બધું દરેક કામ મેકાવી દીધું છે. બરાબર ને એ દાળ હમી કરે છે એટલે ગરમ થઈ જાય. હવે આપણે મળીએ વજો ઉપાડીએ જ્યારે કઈ કઈ મેસલા આવે છે જોઈએ એમાં આપણે. બરાબર. તો હેલો ફ્રેન્ડ્સ, અમે ઓલ ઉપાડી લીધો ને મેસલા તમને બતાવું. પાછો વજો મકાવી દેવાનો છે તાત્કાલિક. બરાબર, મેસલા થોડાક આવી જાય સારા સારા. બતાવું અહીંયા માલ શૂટિંગ ચાલુ થઈ ગયું. લખનભાઈ અને પ્રવીણભાઈ તો જહાજ સૌ ઉપાડી લીધું છે કામ. આ કેસલા જો અહીંયા કેસલા આટા મારે કેકડા આગી છે તો પાકે. ખાગડીની જાળી આગળી ભરાઈ જાય આખી આપણે. આ ખાગડી છે, આ હિકાવરું છે, આ સિક્કાવાળી ચીજ હિકાવરું છે. હા હવે જો હાથમાં જો આને પકડીએ ને તો આમ એ મેકાઈ જશે. એ ગયું. જો ટીકાવાળી છે, જો ધોળે જાય એવી છે. આ શૂટિંગ ચાલુ થઈ ગયું. આમાં લાલ પરી છે ડોળાવાળા, મોટા મોટા ડોળાવાળા. પાછો ઓલ મુકાવા હતું બોટ ઘુમાવી લીધી છે આપણે. પાયલોટ જવા દીધો. મોબાઈલ પ્રવીણને આપી દઈએ. શૂટિંગ ઉતારે આપણે ઝાડ નીકળી. હાથ ખરાબ છે. ઓછો જવા દે છે. মায়া কি করেছে? ચાલુ થઈ ગયું છે. આપણે બ્રેક ઉપર હતા. સેન જાય છે. ઓજો મેં કાઢ ગયો છે. હવે ગોઠ જાય છે. આ ગોલા જો દેખાય. આ ઓજો જોશે.
આવે देता है ને ઓલા બધા વાયુ મેં કહે છે લખમણભાઈ ને જાદવભાઈ ને અમે પાછા માલ શૂટિંગ કરવા બાંધી જાય ફટાફટ બરાબર માલ શૂટિંગ કરવા બાંધી જાય ફટાફટ જો પાટલા જાય સ્પેશલ આ જો મેસલામાં તો બધી અલગ અલગ ટાઈપની આવે નાનો હતા અમારે બેસી જાય માલ વિશ્વા डोला वाला है मोटो बड़े बड़े डोले वाला है देखो अच्छा डोलाड़ी से गोपी चो जीवतो छे जो आ काळो डोन ब्लेक डोन आ वधारे स्पीड में भागे पानी में जाळ में लई निकळीने वही जाए એટલે આને કાળો ડોન અમી કે બરાબર और मस्त ने केवी डिजाइन लागे तरतो હોય આમ ધૂમ ધૂમ ચાલે એમ છે આ છે પોપી ચો મરી જો લાગે તો આનો હુડા જેવો દાંત આવે પોપટ જેવો આંગળી મેક્યું એટલે બટકાવી નાખે કરકરિયાવાળી પીસ છે તો ડોળાવાળા દેખાડે જ નાનો હતા જો ડોળાવાળા છે ઈ જો હાલો ભાઈ પચાના બે ચાલો ભાઈ ડોળા પચાના બે કોઈને બતાવી તો કહી દો ભાઈ ઓર્ડર કરી દેજો ને ખાગીની જાળી ભરાઈ જી ડોળાવાળાની જાળી ભરાઈ જી ખાગી ને કેસલા ને આ વેકલી છે વેકલું જો ઠેકડા મારે દીધો ના તો આ ડોળાળે છે પાકિસ્તાન કા પોપટ લાલપરી પછી આ કાગડો દરિયાનો કાગડો જો ટેન્સ વાળો કેટલી મોટી એક વેતની તો ટેન્સ છે એની આખું નાન્યું જો પાણી ગોટી પીસ જો પાણી કાઢી આડી પાણી નથી કાઢતી જો આ પૂછડી પટપટ આવે જો ટપ 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 બધી અલગ અલગ ભાઈ મેસલે આવે છે આમાં આ છે ધુમા તુરી ગોલનું બચ્ચું કાઢ્યું ના હતા ગોલનું બચ્ચું તો એને લાખ રૂપિયાની થઈ જાય હા નહીં લાખ રૂપિયાના મોટી હોય તો 15 કિલોની તો લાખ રૂપિયાની થાય હા હવે કયા પકડ્યો ગાડીઓ પકડો ગાડીઓ આવે તો પકડીએ ને બરાબર આમાં બધું ખતાડવા પડીએ મેં એટલે આ નાની સિક્કાવાળી ફીસ છે ઓક્ટોપસ આ નાની ડેટકી પછી આ નરસિંગા ભાઈ બનાવે તો ભારી મજા આવે ખાવાની કેમ લાગે નાના હતા શૂટિંગ ચાલુ થઈ ગયું બડબડાટી મારે પટેલ આ બધું છે ને વેસ્ટ છે બધું ખાતરમાં જાય બોઇલરમાં એનો ભાવ કાંઈ હોય નહીં આ મોટા મોટા નરસિંગા જોયા આવે છે આના હતું આપણે બે ચલવો જો મેં કાઢ્યું એનો ભાવ છે અત્યારે 200 રૂપિયા નરસિંગાનો એટલે આપણે નરસિંગા હતું તો જ મુકાવીએ ને ખાગી જો જીવે સસ્તા કાટિયા એટલે ટીટણ છે આમાં ટીટણ બારું કાઢો બે છે એક દો બે ટીટણ આવી જાય જો આને જીવતા રાખવા પડે આનો ભાવ હાઈ લેવલ છે આ જીવતા લઈ જાય એટલે ડબલ ભાવ મળે એટલે પાણીની ટાંકી છે એમાં પાણી સફેદ ચાલુ રાખવાનું લઈ જાય બંદરમાં એટલે જીવતા ટીટાનો ભાવ વધારે મળે જો આ ટીટણ છે ખાધા હોય તો કેટલા દીવા લાગે એટલે ખાસ કંઈ લાગે નહીં બરાબર આ છે દાઢિયાળી અને દાઢિયા આવે એટલે દાઢિયાળી કહે એમ પણ આ લગાડી દે આ બાંગડો આવ્યો મોટો બધી તો બાંગડો બીજા ઘણા બધી મેચ લે છે આમાં આ ખીચલી છે મોટી પછી આમાં અલગ અલગ પ્રકારના છે બધા નરસિંગાન બધી તમે કાંઈ શૂટિંગ કરવા માંડીએ હવે આ ભૂંગર છે બાકી જો ઠેકડા મારે આ એટલામાં તો એકલી લાલ પરી છે જો ડોળાડી તો ચાલો ફ્રેન્ડ્સ અમે કાંઈક હવે મેચનું શૂટિંગ કરવા માંડે બરાબર પાછું ગેલનું પાછું જો નાનો થાય બીજું કાઢ્યું બરાબર જીપ છે જો મરી ગયું એટલે ફોટો કાઢી પણ ભાઈ આવી જાય આવો બાવો હોય તો ખાઈ નાખો બરાબર તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને પૂરો વિડીયો જોવો હોય તો બીજો પાર્ટ તમારે જોવો પડે કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે હવે ટૂંકો કરવો પડે અને બીજો પાર્ટ જોવાનું ભૂલતા નહીં બરાબર ને સબસ્ક્રાઈબ તો મારતા જ જાય છે એટલે બીજા પાર્ટમાં તમને ફૂલ મોજ આવી જાય નાનું હાથના રોટલા ખાવાની ને આજે ડાયર બહુ મજા આવી હો ભાઈ
બરાબર સબસ્ક્રાઈબ મારી દેજો અને બીજો પાર્ટ જોવાનું ભૂલતા નહીં. ચાલો ફિનિશ. ઓકે બાય.